સ્વાગત છે ખેડૂત મિત્રો આપણી ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર અને આજે આપણે સમાચારમાં વાત કરવાના છે તો તે વિશે આપણે માહિતી જોઈ લઈએ પછી શરૂઆત કરીએ મહત્વના સમાચાર વિશે। તો આજના સમાચારની અંદર આપણે ખેડૂતો માટે મુખ્યમંત્રીએ જે નિર્ણય લીધો તેના વિશે વાત કરવાના છીએ અને ત્યારબાદ ખાતર લેવા માટે ખેડૂતોના માટે હવે કેટલાક નિયમો બદલાયા છે તેની ચર્ચા કરશું અને ત્યારબાદ જો લાયસન્સને લઈને પણ નિયમો બદલાયા છે તો તમામ સમાચાર આપણે જોવાના છીએ આજના વિડીયોની અંદર। તો ફટાફટ જોડાઈ જાઓ અને જો તમે નવા હોય આ ચેનલની અંદર તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ખેડૂત વિષયની માહિતી તમને ફટાફટ મળતી રહે। તો સમાચારની શરૂઆત કરીએ આપણે મહત્વના ખેડૂત સમાચારથી। ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ઘણો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યની અંદર ચોમાસું પૂરેપૂરું જામી જાય તે પહેલા ખેડૂતોના પાકને પૂરતું પાણી મળી રહે તે માટે આગામી 11 જૂનથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની સત્તાવાર તેમણે જાહેરાત કરી છે। સરકારના આ મહત્વના નિર્ણયના કારણે નર્મદા કમાન્ડ વિસ્તારની અંદર જે હજારો ખેડૂતોને સીધો મોટો લાભ મળી શકશે। ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની વચ્ચે આ સમયગાળાની અંદર પાણી મળવાથી ખેડૂતોને જે સુકાતા પાકને નવું જીવન મળશે અને ચિંતા દૂર થશે। તો જે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમણે અત્યારે ચોમાસાની શરૂઆત થવાની છે તો તેના પહેલા મહત્વનો નિર્ણય લીધો છે। જે નર્મદાની નહેર છે તેની અંદર સિંચાઈનું પાણી છોડવાથી જે ખેડૂતો ચોમાસા પહેલા જે કોરવણ કરીને વાવણી કરતા હોય છે તેઓ પણ આરામથી કરી શકશે અને ઉનાળાનો પાક જેવો ખેડૂતો લઈ રહ્યા હોય તેમને જો કદાચ પાણીની જરૂર હોય તો તેમને પણ તે પાણી મળી શકશે। તો આ મહત્વપૂર્ણ નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે લીધો છે। ત્યારબાદ ફરીવાર ખેડૂત સમાચાર ઉપર કરીએ એક મહત્વની નજર તો ખાતરના નિયમો બદલાઈ શકે છે તો તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ। દેશના કૃષિ ક્ષેત્રે પારદર્શકતા લાવવા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સબ ડિવિઝન ખાતરના વિસ્તરણની અંદર હવે નવી તકનીકનો ઉપયોગ કરીને વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે કારણ કે અત્યાર સુધી આપણે જોતા હોય છે કે ખેડૂતોને ખાતર પૂરતું મળતું નથી, લાંબી લાઈનો કરવા છતાં પણ ખાતર ખોટી જાય છે। તો તેના વિશે સરકાર વિચારણા કરી રહી છે। શું છે આ નવો નિયમ તેને આપણે સમજી લઈએ। કાયદાકીય સમજવામાં આવે તો હોમવર્ક હેઠળ કોઈ પણ ખેડૂતને ખાતર મળવા પહેલા તેમના આધાર કાર્ડ અને જે ઓફિશિયલ ડિજિટલ જે રેકોર્ડની સંપૂર્ણ વેરિફિકેશન કરવાનું ફરજિયાત રહેશે। સરકારના આ પગલાથી માત્ર છાછા લાભાર્થીઓ સુધી જ સબસિડીનો લાભ પહોંચશે અને વહીવટ પ્રક્રિયા વધુ મજબૂત બનાવવામાં આવશે। આ વ્યવસ્થા અંતર્ગત ખાતરના વિતરણ માટે એક ચોક્કસ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે જે મુજબ હવેથી પ્રતિ ખેડૂતને દર મહિને વધુમાં વધુ 50 થેલી ખાતર જ મળવામાં આવશે। આ સમગ્ર પ્રક્રિયા સંચાલિત ફર્ટિલાઇઝર સેલ્સ જે છે તેના અંતર્ગત અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આ તમામ વિગતો એકત્ર કરવામાં આવશે। આ નિયમ લાગુ થવાથી ખાતરના જથ્થાની અંદર જે ગેરવહીવટી, બિનજરૂરી સંગ્રહખોરી અને ખુલ્લા કાળા બજાર થતા હતા તેના ઉપર સંપૂર્ણપણે લોક લાગશે। સરકારી તંત્ર દ્વારા ડિજિટલ ડેટાબેઝની મદદથી દરેક થેલીના વેચાણ પર સીધી નજર રાખવામાં આવશે જેથી કૃત્રિમ અછત ઊભી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો તમામ ખેડૂત મિત્રો સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ ફટાફટ સમાચારને। તો સરકારનો જે નવો નિયમ છે તે મુજબ હવે ખેડૂતોને 50 થેલીની મર્યાદામાં જ ખાતર મળશે। ત્યારબાદ એવી માહિતી આપવામાં આવી છે કે હવે તમને જે ખાતર મળે છે તે સંસ્થાને તમામ પ્રકારની ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અને ડિજિટલ સેવા દ્વારા વેરિફિકેશન કરાવી એટલે તમે ખાતર લેવા જાઓ તો તે સંસ્થાકીય જે દુકાન હોય છે ત્યાં તમારું આધાર કાર્ડ વેરિફિકેશન થશે ત્યારબાદ જ તમને ખાતર મળશે। આનાથી શું થશે કે જે અત્યારે જે મોટી કંપનીઓ હોય જે ખેડૂતોને માટે જે ખાતરનો સંગ્રહ કરતી હોય, જે મોટા દુકાનદારો હોય ખાતરનો સંગ્રહ કરતી હોય, કાળા બજાર કરતી હોય તો તેવા તમામ જે લોકો છે તેના ઉપર રોક લાગી જશે અને કાયદાકીય રીતે જોવામાં આવે તો જે લાયક હોય ખેડૂત મિત્રો તેમને વ્યવસ્થિત રીતે ખાતર પૂરું પાડવામાં આવે, પહોંચાડવામાં આવે તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદ સમાચારમાં ફટાફટ નજર કરી લઈએ તો લાયસન્સ એટલે કે વાહન વ્યવહારને લઈને જોઈએ અપડેટ માહિતી। જો તમારી પાસે પોતાની ગાડી છે અથવા તો તમે ભવિષ્યમાં નવી કાર કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે આ માટે એક ખુશ ખબર છે। કેન્દ્ર સરકાર હવે ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે જે ડીએલ અને વાહનો સાથે જોડાયેલા નિયમોમાં ખૂબ જ મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે।
આ નવા નિયમો પાછળ આપણે વાત કરવામાં આવે તો સરકારનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને આરટીઓ ઓફિસના ધક્કા ખાવામાંથી બચાવવાનો છે અને તમામ કામકાજને ડિજિટલ બનાવવાનો છે. તો આગળ વાત કરવામાં આવે તો હાલની અંદર જે નિયમ છે તેને પહેલા સમજી લઈએ અને જે સરકાર હવે વિચારી રહી છે કે નવો નિયમ કયો લાવવો છે તેને પણ માહિતી જોઈ લઈએ. તો હાલના નિયમ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સની એક નક્કી કરેલી સમય મર્યાદા હોય છે. જો તમે 2 વ્હીલ કે 4 વ્હીલનું લાયસન્સ કઢાવો તો તેની અંદર સમય મર્યાદા 20 વર્ષની હોય છે. ત્યારબાદ તેને તમારે રિન્યુ કરાવવું હોય છે અને હવે સરકાર એવું વિચારી રહી છે કે આ જે રિન્યુ કરાવવા માટે જે નાગરિકોને ધક્કા ખાવા પડે છે તેને હવે બંધ કરવા જોઈએ. ત્યારબાદ તેને ફરીથી રિન્યુ કરાવવું પડે છે. જો તમારી 20 વર્ષની સમય મર્યાદા પૂરી થઈ જાય ફરીવાર તેને રિન્યુ કરાવવું પડે છે. લાયસન્સ રિન્યુ કરાવવા માટે લોકોએ વારંવાર દસ્તાવેજો જમા કરવા પડે છે અને આરટીઓ ઓફિસે જવું પડે છે. સરકાર હવે આ મુશ્કેલીને કાયમી ધોરણે ખતમ કરવા જઈ રહી છે. એટલે જે હવે તમારી લાયસન્સ કઢાવો અને 20 વર્ષ પછી તમારે ફરીવાર રિન્યુ કરાવવું પડે અને જરૂરી તમારા દસ્તાવેજો હોય તે તમારે લઈ અને આરટીઓ ઓફિસે જવાનું હોય છે અને રિન્યુ કરાવવાનું હોય છે. તો સરકાર હવે તે ધક્કા અને તે ડોક્યુમેન્ટ લઈને જવું છે આ બધા જ ધંધા બંધ કરવા જઈ રહી છે. અને તેમનો જે નવો નિયમ છે તે મુજબ આ તેમને પ્રસ્તાવ છે જે 50 વર્ષ સુધી લંબાવી દીધો છે. એટલે હવે તમે લાયસન્સ કઢાવો તો 50 વર્ષ સુધી તમારું લાયસન્સ રિન્યુ જ રહે, તેને કોઈ પણ પ્રકારનું રિન્યુ કરાવવાનું નહીં રહે. જો આ નિયમ લાગુ થશે તો દેશના કરોડો વાહન ચાલકોને વારંવાર રિન્યુઅલ કરાવવાની જે ઝંઝટ છે તેની અંદર મોટી રાહત થશે. આ નિયમ હજુ લાગુ થયો નથી, પરંતુ આરટીઓ ઓફિસ અને જે મીડિયા અહેવાલ અનુસાર આ નિયમ ઉપર વિચારણા ચાલી રહી છે. જો આ નિયમ લાગુ કરવામાં આવશે અને અપડેટ માહિતી અમને મળશે તો જરૂરથી અમે આ ચેનલના માધ્યમથી સૌપ્રથમ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. અને વાત કરી દેવામાં આવે તો જો તમે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર ખેડૂતો વિશેની માહિતી અને સરકારી યોજનાઓ વિશેની માહિતીને રજૂ કરવામાં આવે છે.